નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો ધોરણ 9 ના તેજસ્વી તારલાઓનું આપણી આ YouTube ચેનલ ની અંદર હાર્દિક સ્વાગત છે. તો ધોરણ 9 નો વિષય ગણિતનો મોસ્ટ આઈએમપી પ્રમેય 7.2 આપણે ભણવા જઈ રહ્યા છીએ મિત્રો. જી હા, તમે સાચું જ સાંભળ્યું, મોસ્ટ આઈએમપી પ્રમેય છે ભાઈ. જો ઉપર લખી દીધું છે, તમારી એક્ઝામમાં પૂછાવાનો જ છે. બરોબર, કયો પ્રમેય છે તો એની આપણે નોંધ લઈએ તો વિધાન. પહેલા વિધાન વાંચવાની ટ્રાય કરીએ બાળકો. બરોબર, જો પ્રમેય લખવું હોય ને, પ્રમેય લખવાની એક રીત છે. બરોબર, પ્રમેય લખવા માટે હંમેશા પહેલા તો આપણે શું લખવાનું થશે? પહેલા લખવાનું થશે વિધાન. બરોબર, આ વિધાન સર અમારે યાદ રાખવાનું છે. યાદ નથી રાખવાનું બાળકો. આ વિધાન જે છે ને એ તમને તમારા ક્વેશ્ચન પેપરમાં આપેલું જ હશે. બરોબર, વિધાન લખો ત્યારબાદ શું દોરવાની છે ભાઈ? એની આકૃતિ દોરવાની છે. બરોબર, વિધાન લખાય ત્યારબાદ આકૃતિ. હવે આકૃતિ જે છે ને એ કમ્પલસરી પેન્સિલ થી ડ્રો કરવી. બરોબર, અને 3 થી 4 લાઈન, 3 થી 4 લાઈન કવર થાય ને એ રીતની આકૃતિ દોરવાની છે. બરોબર, આકૃતિ દોરાઈ જાય ત્યારબાદ શું કરવાનું છે તો કે પક્ષ લખવાનો છે. ત્યારબાદ આવશે સાધ્ય અને ત્યારબાદ શું આવશે? સાબિતી. બરોબર છે, વિધાન, આકૃતિ, પક્ષ, સાધ્ય અને સાબિતી. આ લાઈનમાં જ, આ કાઉન્ટિંગમાં જ પ્રમેય લખવાનો છે તમારે. બરોબર, જો આ રીતે પ્રમેય લખશો એટલે મારી ગેરંટી છે બાળકો, કોઈ તમારો માર્ક્સ કાપી શકશે નહીં. બરોબર, તો વધારે ટાઈમ આપણે બગાડવો નથી, તો આપણે પહેલા વિધાનને સમજવાની ટ્રાય કરીએ. બરોબર, તો સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય છે. બરોબર, શું સમજ્યા? તો કે એક સમદ્વિબાજુ ત્રિકોણની વાત થાય છે. બરોબર, ઓકે. તો પહેલા તો આપણે ત્રિકોણ ડ્રો કરી દઈએ. બરોબર છે, પહેલા આપણે ડ્રો કરવાની આવશે આકૃતિ. તો એની અંદર આપણે એક ત્રિકોણ ડ્રો કરી દેવાનો છે. બરોબર, ત્રિકોણને નામ આપી દો A, B અને C. તો ત્રિકોણ A, B અને C ની આપણે વાત કરી છે. બરોબર, ત્રિકોણનો પ્રકાર પણ તમને કહી દીધો છે બાળકો કે સમદ્વિબાજુ ત્રિકોણ છે. બરોબર, સમદ્વિબાજુનો મતલબ શું થાય કે ત્રિકોણની 3 બાજુમાંથી કોઈ પણ બે બાજુ કેવી હશે? સમાન આપેલી હશે. બરોબર, ધારો કે અહીંયા હું AB અને AC આ બે બાજુને સમાન કહું છું. બરોબર, કઈ બે બાજુને? તો કે AB બાજુ અને AC બાજુ. આ બે બાજુને મેં સમાન કીધી કારણ કે મને ત્રિકોણનો પ્રકાર કેવો આપ્યો છે? સમદ્વિબાજુ ત્રિકોણ આપ્યો છે. બરોબર, એની બે બાજુ સમાન છે. ચાલો, આ બે બાજુ સમાન કહી દીધી. ઓકે, એની સામેના ખૂણાઓ સમાન હોય એવું સાબિત કરવાનું છે. એનો મતલબ કે આ AB ભાઈ, અહીંયા ધ્યાન આપો, અહીંયા ધ્યાન. આ AB બાજુ જે છે, AB બાજુ, બરોબર, એની સામેનો ખૂણો કયો જાય છે? AB ની સામેનો ખૂણો કયો છે? તો કે C ખૂણો. આ C ખૂણો. AB ની સામેનો ખૂણો C. AC ની સામેનો ખૂણો કયો છે? તો કે આ ખૂણો છે B. બરોબર, AB ની સામેનો C ખૂણો, AC ની સામેનો B ખૂણો. તો આ બે ખૂણાને મારે કેવા કરવા છે? સમાન સાબિત કરવાના છે. બરોબર છે, ઓકે. તો હવે આટલી વસ્તુ થઈ જાય પછી આપણે શું કરશું તો કે આકૃતિ ડ્રો થઈ જાય બાળકો, પછી આપણે પક્ષ લખવાનો છે. શું લખવાનો છે ભાઈ? તો કે પક્ષ. હવે પક્ષની અંદર શું લખશો તો કે આકૃતિનું વર્ણન. પક્ષમાં તમારે શું દોરવાનું છે તો કે આકૃતિનું વર્ણન કરવાનું છે. તમે જે ટાઈપની આકૃતિ દોરી છે એનું વર્ણન કરવાનું છે. બરોબર, હવે આકૃતિનું વર્ણન કરવાનું કે એટલે શું કરવાનું? ગોખવાનું નથી. તમને જે દેખાય છે એ જ લખવાનું છે. બરોબર, તો કે આકૃતિ એટલે કે ત્રિકોણ ABCA સમદ્વિબાજુ ત્રિકોણ છે જ્યાં AB બરાબર AC છે. ચાલો, પૂરું. આ પક્ષ થઈ ગયો. બરોબર, પક્ષમાં શું કીધું તો કે ત્રિકોણ ABCA સમદ્વિબાજુ ત્રિકોણ છે. કેવો ત્રિકોણ છે ભાઈ? આ સમદ્વિબાજુ. સમદ્વિબાજુ ત્રિકોણ હોય તેની બે બાજુ કેવી હોવાની? સરખી. બરોબર, કઈ? તો કે AB બરાબર AC આપેલ છે. આ થઈ ગયું આપણું પક્ષ. પક્ષને ગોખવાનું નથી.
ગોખવાનું નથી અને તમારે ખાલી આકૃતિનું વર્ણન કરવાનું છે. બરોબર, તમે ગાય વિશે નિબંધ લખવાનો કહે તો શું લખવાનું ભાઈ? 4 પગ હોય છે, 2 શિંગડા હોય છે, 1 પૂંછડી હોય છે. બરોબર, તો એ જ રીતે આપણે લખવાનું. જે દેખાય એ જ વસ્તુ ડિટ્ટો બેઠી પક્ષની અંદર લખવાની છે. બરોબર, ત્યાર બાજુનો બીજો સ્ટેપ આપણો અહીંયા આવે છે સાધ્ય. ચાલો, સાધ્યમાં શું લખશો? તો કે સાધ્યની અંદર આપણે લખવાની છે સાબિતી. તમારે જે વસ્તુ પ્રમેયમાં સાબિત કરવાની છે એ તમારે લખવાનું છે સાધ્યની અંદર. બરાબર, તો કે આપણે અહીંયા સાબિત શું કરવાનું? તો કે એકવાર ગોળ ફરમાવી દઈએ. જો સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓ છે AB અને AC, બરોબર છે, એની બે સમાન બાજુઓ આપી હોય તો એની સામેના ખૂણા એકદમ સરખા થશે. એનો મતલબ કે ખૂણો B અને ખૂણો C એ કેવા થવા જોઈએ? સમાન. આપણો ટાર્ગેટ એ છે કે ખૂણો B અને C કેવા થવા જોઈએ? સમાન સાબિત થવા જોઈએ. બરોબર, એ આપણો થઈ ગયું સાધ્ય. ત્યારબાદ આવશે સાબિતી. આ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર, પ્રમેય લખતી વખતે સૌપ્રથમ વિધાન લખો, પછી આકૃતિ ડ્રો કરો, પછી પક્ષ લખો, પછી સાધ્ય અને પછી આવશે સાબિતી. બરોબર, પહેલા વિધાન લખ્યું આપણે ક્વેશ્ચન પેપરમાંથી જોઈને જ વિધાન લખવાનું છે. બરોબર, પછી આપણે આકૃતિ ડ્રો કરી, ત્યારબાદ આપણે સાધ્ય લખ્યું અને હવે આવે છે સાબિતી. બરોબર, તો સાબિતી આપતા પહેલા આ જે ત્રિકોણની અંદર ખૂણો A છે એનો મેં દ્વિભાજક લીધો છે. બરોબર, ખૂણા એનો દ્વિભાજક લીધો છે. જ્યાં આ BC બિંદુ ઉપર છેદું એ બિંદુને ધારો કે હું N નામ આપું છું. બરોબર, દ્વિભાજકનો મતલબ શું થાય? કોઈ પણ ખૂણાનો દ્વિભાજક લ્યો તો ઈ ખૂણાના કેટલા ભાગ પાડશે? 2 ભાગ. અને ઈ 2 ભાગ પાછા કેવા હોવાના? સમાન ભાગ હોવાના છે. બરોબર, ધારો કે ખૂણો એ આખો 60 નો હોય, તમે એનો દ્વિભાજક લ્યો એટલે બે ખૂણામાં વિભાજન થાય, બેયનું માપ કેટલું થાય? 30 નું થાય. બરોબર છે. ચાલો, તો સાબિતીમાં પહેલા તો શું કરવાનું? તો કે તમે જે અહીંયા બીજું વધારાની વસ્તુ એડ કરી એનું વર્ણન કરવાનું છે. બરોબર, તો કે ત્રિકોણ ABC માં ખૂણા A નો દ્વિભાજક લો અને તેને AN નામ આપો. પૂરું. બરોબર, શું કીધું? તો કે સાબિતીની અંદર ત્રિકોણ ABC માં ખૂણા A નો આપણે શું લીધો બાળકો? દ્વિભાજક લીધો છે. દ્વિભાજક એનો મતલબ કે બે સરખા ખૂણા એના ભાગ પાડશે. બરોબર, દ્વિભાજક લીધો અને દ્વિભાજકને નામ શું આપ્યું આપણે? AN નામ આપ્યું છે. બરોબર, હવે મારો ટાર્ગેટ અહીંયા એ છે કે મારે ખૂણો B અને ખૂણો C આ બેયને સમાન સાબિત કરવા છે. બરોબર, ખૂણો B અને C ને સમાન સાબિત કરવા માટે આપણે અહીંયા બે ત્રિકોણ મને દેખાય છે. બરોબર, એક ત્રિકોણ છે ABN, બીજો ત્રિકોણ મને દેખાય છે ANC. તો આ બે ત્રિકોણને મારે એકરૂપ સાબિત કરવા છે. બરોબર, કોઈ પણ ત્રિકોણને એકરૂપ સાબિત કરો એનો મતલબ શું થાય? તો કે અનુરૂપ અંગો ઈ બે ત્રિકોણના કેવા થશે? સમાન. અનુરૂપ અંગોનો મતલબ શું? તો કે બે ત્રિકોણની બાજુ સમાન અને એના અનુરૂપ ખૂણા પણ કેવા થશે? સમાન થશે. બરોબર, તો કયા બે ત્રિકોણની વાત થાય છે? તો કે ત્રિકોણ ABN અને ત્રિકોણ ANC માટે. બરોબર છે, ત્રિકોણ ABN અને ત્રિકોણ ANC આ બે ત્રિકોણ માટે હવે કામ કરવાનું છે. આપણો ટાર્ગેટ એ છે કે બે ત્રિકોણને કેવા કરવાના છે? એકરૂપ સાબિત કરવાના છે. તો એકરૂપ સાબિત કરતા પહેલા હું આ બે ત્રિકોણને અલગથી ડ્રો કરી દઉં છું. બરોબર, અલગથી ડ્રો કરતા પહેલા આ પહેલો ત્રિકોણ મેં ડ્રો કર્યો ABN. બરોબર, બીજો ત્રિકોણ ડ્રો કર્યો આપણે તો કે ANC. ત્યાં ચાલો, હવે જો અહીંયા આ બે ત્રિકોણ અલગથી ડ્રો કરી દીધા, બેયને મારે એકરૂપ સાબિત કરવા છે. બેયને એકરૂપ સાબિત કરી દઉં એટલે આ ત્રિકોણને ઉપાડી આની ઉપર મૂકી દઉં ને એટલે ડિટ્ટો બેઠો એની ઉપર છપાઈ જશે. બરોબર, એકરૂપ સાબિત થઈ જશે. ડિટ્ટો બેઠો એની ઉપર છપાઈ. આ રીતે આને ઉપાડી આની ઉપર આપણે મૂકી દઈએ તો એકબીજા ઉપર બંધ બેસતા આવશે. બરોબર, એને કેવા કહેવાય? બેયને
એકરૂપ ત્રિકોણ કહેવાય એકબીજાના. તો હવે અહીંયા જો તો એકરૂપતાને માટે હવે અહીંયા આકૃતિમાં આપણે ધ્યાન આપીએ તો AB અને AC આ બે બાજુ જે છે એ કેવી છે આપણે સમાન આપેલી છે. AB અને AC બાજુ કેવી આપી છે ભાઈ? સમાન આપી છે, કારણ કે ત્રિકોણ કેવો છે? સમદ્વિબાજુ છે. AB અને AC બે બાજુ સમાન છે એટલે બેયને મેં સિંગલ ડેશ વડે દર્શાવ્યા છે. જો અહીંયા સિંગલ ડેશ વડે દર્શાવેલા છે. બાળકો આ પેટર્ન જે છે સિંગલ ડેશ વાળી, ડબલ ટ્રિપલ વાળી પેટર્ન આપણી છે, બરોબર? ક્યાંય જોવા નહીં મળે એટલે ધ્યાન આપી દેજો. AB અને AC આ બે બાજુ જે છે એ બે ત્રિકોણમાં સમાન આપી છે. સિંગલ ડેશ વડે દર્શાવેલી બે બાજુ કેવી છે ભાઈ? સમાન છે, બરોબર? ત્યારબાદ બીજું શું સમાન દેખાય છે? તો કે સર બીજું સમાન દેખાય AN. જોજી આ AN બાજુ જે છે એ બે ત્રિકોણમાં કોમન આવે. જો AN આ ત્રિકોણમાં આવે છે અને અમાય આવે છે, બરોબર? તો ધારો કે આ ત્રિકોણમાં AN 3 સેન્ટીમીટર હોય તો સામાન્ય વાત છે ભાઈ, દેખીતી વસ્તુ આમાં પણ કેટલી હોવાની? 3 જ હોવાની, બરોબર? તો એને મેં ડબલ ડેશ વડે દર્શાવી છે એટલે કે AN અને AN કેવા છે? બે સમાન છે, બરોબર? હવે પહેલા AB તો અહીંયા લખી દઈએ આપણે AB AC, બરોબર? AB બાજુ અને AC બાજુ બે કેવી છે? સમાન આપી છે. આ વસ્તુ ક્યાંથી લખી ભાઈ? કારણ લખવું કમ્પલસરી છે, પક્ષ પરથી લખી. ક્લિયર છે? ઓકે. હવે જો પછી ખૂણો A અને ખૂણો A આ સરખો થશે એટલે મેં એને ટ્રિપલ ડેશ વડે દર્શાવેલો છે, બરોબર? એટલે આપણને ખ્યાલ આવે કે બે આકૃતિમાં ટ્રિપલ ડેશ વડે જે ખૂણા દર્શાવ્યા છે ઈ બે કેવા છે ભાઈ? સમાન આપ્યા છે, બરોબર? તો ખૂણો A બરાબર ખૂણો A, બે ત્રિકોણમાં ખૂણો A બરાબર ખૂણો A. ચાલો આના કારણમાં શું લખશો? ખૂણો A સમાન શું કામ કીધો? કારણ કે AN એ ખૂણા A નો શું છે? દ્વિભાજક છે. બરોબર છે? AB બરાબર AC પક્ષ ઉપરથી લખ્યું છે. ખૂણો A બરાબર ખૂણો A. આ ખૂણા A ના આપણે બે ત્રિકોણમાં બે ભાગ પાડ્યા, બરોબર? એટલે કે આટલો ખૂણો હતો, આ 1 નંબરનો ખૂણો આને કહી દઉં, આને 2 નંબરનો કહી દઉં, બરોબર? તો ખૂણો 1 નંબરનો જે ખૂણો હતો ઈ આ ત્રિકોણમાં આવ્યો ABN માં, અને બીજા નંબરનો જે ખૂણો હતો ઈ ANC માં આવ્યો, બરોબર? એટલે કે ખૂણો 1 અને 2 બે કેવા થશે? સમાન. શું કામ સમાન? કારણ કે AN જે છે ઈ આ A નો શું છે? દ્વિભાજક આપ્યો છે, બરોબર? તો હવે બીજું શું કોમન દેખાય છે? તો કે AN અને AN બે કોમન દેખાય છે. તો કે AN AN. ચાલો આમાં શું લખશો? તો કે બંને ત્રિકોણમાં સામાન્ય બાજુ. બંને ત્રિકોણમાં કેવી બાજુ છે ભાઈ? સામાન્ય બાજુ છે. ચાલો પહેલી આ શું થઈ ગયું? AB બરાબર AC, તો કે આ બાજુ થઈ ગઈ. ઓકે. તો કે ખૂણો A બરાબર A આ શું થઈ ગયો? તો કે એક પ્રકારનો ખૂણો થઈ ગયો. AN બરાબર AN શું થઈ ગયું? તો કે બાજુ થઈ ગઈ. ચાલો ભાઈ કઈ શરત લાગી જોવો જી? બાખુબા. ઓકે. જો આ બે ખૂણામાં આપણે કઈ શરત લગાડી ભાઈ? કે બાખુબા શરત લગાડીએ છીએ. તેથી નીચે લખવાનું કે બાખુબા શરત પ્રમાણે ત્રિકોણ, પહેલો ત્રિકોણ. બાળકો પેટર્ન લખવાની શીખતો હોય, પેટર્ન લખવાની ખૂબ જરૂરી છે, લખતા આવડવી જોઈએ બધા બાળકોને પેટર્ન. કે ખૂણો ABN આ પહેલો ત્રિકોણ જે છે એની પેટર્ન તમે કોઈ પણ પ્રકારે લખી શકો, બરોબર? ધારો કે હું લખું છું BAN, પહેલો જે ત્રિકોણ છે એને કોઈ પણ રીતે લખી શકાય. પહેલા મેં લખ્યું BAN, તો આની પેટર્ન કઈ પ્રમાણે ચાલે છે? તો કે સિંગલ ડેશ પહેલા આવે છે, પછી ટ્રિપલ ડેશ આવે છે અને પછી ડબલ ડેશ આવે છે, બરોબર? એટલે કે સિંગલ, ટ્રિપલ, ડબલ આ પેટર્ન પહેલા ત્રિકોણમાં આપણે ફોલો કરી, તો અહીંયા બીજા ત્રિકોણમાં પણ એ જ પેટર્ન ફોલો થવી જોઈએ. કઈ પેટર્ન? તો કે સિંગલ, ટ્રિપલ, ડબલ, બરોબર છે? તો અહીંયા પહેલા આવશે સિંગલ ડેશ, પછી આવશે ટ્રિપલ ડેશ અને પછી કોણ આવશે? તો કે ડબલ ડેશ. એટલે અહીંયા શું આવશે? CAN. તો ત્રિકોણ CAN
અહીંયા વચ્ચે શેની નિશાની આવશે? એકરૂપતાની. બરોબર, બરાબરની ઉપર આ કોલગેટ ટાઈપ નિશાની આપણે કરીએ, એડવર્ટાઇઝ આવે ને આ ટાઈપની કોલગેટ, બરોબર, તો બરાબરની ઉપર કોલગેટ ટાઈપની નિશાની કરીએ એટલે બે ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ સાબિત થઈ ગયા. બરોબર, એકરૂપતાનો મતલબ શું થાય? તો કે બે ત્રિકોણના અનુરૂપ અંગો કેવા? સમાન. તો કે CPCT ના નિયમ પ્રમાણે, CPCT ના નિયમ પ્રમાણે શું આવશે? તો કે આપણે વાત કરીએ અનુરૂપ અંગો સમાન, બરોબર, એનો મતલબ કે બાજુની જો હું વાત કરું તો BA બાજુ બરાબર CA આવશે, AN બરાબર AN આવશે અને BN બરાબર શું આવશે? CN. બરોબર, જો ખૂણાની વાત કરું તો ખૂણો B બરાબર C આવશે, ખૂણો A બરાબર A આવશે અને N બરાબર કયો આવશે? ખૂણો N. બરોબર, તેથી CPCT ના નિયમ પ્રમાણે અહીંયા મારે ખાલી ખૂણાની જ જરૂર છે. બરોબર, સાધ્યમાં ખૂણો B બરાબર C કરવો છે તો અહીંયા ખૂણો B બરાબર કયો થાય છે? C. CPCT ના નિયમ પ્રમાણે ખૂણો B બરાબર C થાય છે. જે શું થાય છે ભાઈ? નીચે લખી નાખવાનું કે જે સાબિત થાય છે. બરોબર, તો આ વસ્તુ આપણી સાબિત થઈ ગઈ. આ પ્રમેય જે છે એ 4 માર્ક્સ નો પ્રમેય છે. કઈ શરત લગાડી? તો કે બાજુ ખૂણો બાજુ. શરત પ્રમાણે આ બે ત્રિકોણને આપણે કેવા કર્યા? તો કે એકરૂપ કર્યા. એકરૂપ કર્યા એટલે સમાન બાજુની સામેના ખૂણા પણ કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. એટલે ખૂણો B બરાબર C, આપણો જે ટાર્ગેટ હતો B બરાબર C, CPCT પ્રમાણે કેવો થઈ ગયો? સમાન સાબિત થઈ ગયો. બરોબર, તો આ પ્રમેય હતો આપણો 7.2. તો પહેલા સ્ક્રીનશોટ લઈ લેજો, હું સાઈડમાં જતો રહું. તો હવે આ પ્રમેય 7.2 ની વાત કરી. તો આ પ્રમેય 7.2 જે છે એ તમારા માઇન્ડમાં આઈ હોપ ક્લિયર થઈ ગયો હશે. તો હવે જે છે ને એ આ પ્રમેયને તમારા ખાલી માઇન્ડમાં જ નહીં પણ તમારે પેજમાં પણ એકવાર મોઢે લખી અને પાક્કો કરવાનો છે. બરોબર, તો હવે તમારા કોઈ પણ ડાઉટ્સ હોય, કોઈ પણ ટોપિક્સ ક્લિયર ન થતા હોય તો એનું જે છે એ લિસ્ટ કોમેન્ટ સેક્શનમાં અમને ટાઈપ કરીને જણાવી દેજો, જેથી કરીને અમે એના વિડીયો નેક્સ્ટ લાવી શકીએ. બરોબર, તો હવે મળીએ છીએ આવા ધમાકેદાર નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.